આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાતમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર હાથ ધરવામાં આવી છે। ગત 19 ડિસેમ્બરના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ માત્ર 2 જ દિવસમાં એટલે કે 21 ડિસેમ્બર સુધીમાં નવું નામ ઉમેરવા માટે રાજ્યભરમાંથી 66,232 નાગરિકોના ફોર્મ 6 પ્રાપ્ત થયા છે, જ્યારે નામ કમી કરવા માટે 9,966 લોકોએ ફોર્મ 7 ભર્યા છે। નાગરિકો આગામી 18 જાન્યુઆરી 2026 સુધીમાં પોતાના વાંધા દાવા રજૂ કરી શકશે। ચૂંટણી અધિકારીઓ દ્વારા આ ફોર્મ્સની સત્યતા ચકાસીને આખરી યાદી તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં અત્યાર સુધી 1,75,631 હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ જીરાનું 56,804 હેક્ટરમાં અને બીજા નંબરે રાઈનું 35,053 હેક્ટરમાં વાવેતર કરાયું છે। ઘઉંનું 34,861 અને ઘાસચારાનું 25,443 હેક્ટરમાં વાવેતર કરાયું છે। સૌથી ઓછું બટેકાનું 5 હેક્ટરમાં વાવેતર કરાયું છે। ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા અબડાસા વિધાનસભા વિસ્તાર માટે 2,50,00,000ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની રજૂઆતના પગલે નખત્રાણા તાલુકાના 8 અને અબડાસા તાલુકાના 2 મળી કુલ 10 ગામોમાં નવા પંચાયત ઘરના નવનિર્માણને મંજૂરી મળી છે। આ યોજના હેઠળ નાંગિયા, ભાચુંડા, ઉખેડા, ખીરસરા રોહા, દેવપરી યક્ષ, ધાવડા મોટા, નાગલપર, મંગવાણા, રસલિયા અને ભીટારામાં પ્રત્યેક પંચાયત ઘર દીઠ ₹25 લાખ ફાળવવામાં આવ્યા છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ રાજવી ફાટકથી ભવાનીનગર ફાટક સુધી મેગા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન રોડની જમીન અને મુખ્ય પાણીની લાઇન પરના આશરે 70 જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા। આ કામગીરીમાં મહાનગરપાલિકાના 3 જેસીબી, 4 ટ્રેક્ટર અને 15 કર્મચારીઓ જોડાયા હતા। આ દબાણોને કારણે પાણીની લાઇનમાં વારંવાર લીકેજ થતું અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી। મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સુમનબેન સમા અને ડોક્ટર વંદનાબેન આહિર દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાં જ સારવાર, નિદાન અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે। અહીં સામાન્ય રોગોની સારવાર, માતા બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણ, આરોગ્ય તપાસ તેમજ પ્રાથમિક લેબોરેટરી તપાસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી દર્દીઓને દૂર શહેરમાં જવાની તકલીફમાંથી મુક્તિ મળશે। ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે પર ગત મધરાત્રે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે। ગાંધીધામનું શ્રીમાળી દંપતી મોરબી જઈ રહ્યું હતું ત્યારે ટ્રકે ટક્કર મારતા સીએનજી કારમાં આગ ભભૂકી ઉઠી હતી। ફાયર બ્રિગેડે દંપતીને બચાવી લીધું હતું, પરંતુ તેમનો બાળક કારમાં મૃત્યુ પામ્યો હતો। આ અકસ્માત જોઈ બ્રેક મારનાર ટ્રક પાછળ લોખંડના પાઇપ ભરેલું ટ્રેલર અથડાતા તેના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું। ભચાઉ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જિલ્લામાં 24 કલાક દરમિયાન વિવિધ મથકો પર તાપમાનનો પારો ગગડતા વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો। હવામાન વિભાગના આંકડાઓ અનુસાર નલિયામાં 15.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં 17.2 ડિગ્રી અને કંડલામાં 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારો અને ખાસ કરીને કાશ્મીરમાં તાજેતરમાં થયેલી બરફવર્ષાની અસર હવે ગુજરાતમાં જોવા મળશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 1-2 દિવસમાં પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોના કારણે કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। પૂર્વ કચ્છમાં હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દળના સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ડીજીપી પિયુષ પટેલ, એસપી સાગર બાગમાર અને જિલ્લા કમાન્ડન્ટ ભૂમિત વાઢેરના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો હતો, જેમાં ગાંધીધામ, ભચાઉ, રાપર, અંજાર અને આદિપુર યુનિટના જવાનો જોડાયા હતા। આ ઉજવણી અંતર્ગત ગાંધીધામમાં પ્રભાત ફેરી, બાઇક રેલી અને પ્રતિમાઓની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। રાપર યુનિટ દ્વારા રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ અને આશ્રમના બાળકોને ભોજન કરાવાયું હતું। ભચાઉ અને અંજાર યુનિટ દ્વારા સ્વચ્છતા અભિયાન અને જીવદયાના કાર્યો કરવામાં આવ્યા હતા। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।